તો જય માતાજી, હર મહાદેવ. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સની ડીજે વ્લોગ વિડીયોની અંદર. સવારે આપણા મહાદેવના કમળનું ફૂલ ચડાવ્યું હતું, એ વિડીયોમાં તમે સારો એવો સપોર્ટ કર્યો છે. તો આજે અમે મહાકાળીમાં એક ડિજિટલ લાઇટિંગવાળું બોર્ડ લગાવવાનું છે. આપણા જ ગામના દાતાશ્રી દ્વારા બોર્ડ આપવામાં આવ્યું છે. તો એ બોર્ડ લગાવવાનું છે, એની કામગીરી આ વિડીયોમાં તમને બતાવીશું. જૂનું બોર્ડ ઉતારી અને નવું બોર્ડ લગાવવાના છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો, જેથી કરીને તમને ટોટલ માહિતી મળી જાય કે બોર્ડ કેવું છે, કઈ રીતનું છે અને જૂનું બોર્ડ કેવું હતું જે અમે ઉતારી અને નવું બોર્ડ લગાવીએ છીએ. તો બ્લોગની અંદર જોતા રહો. ચલો મળીએ હવે કામગીરીની અંદર. જય માતાજી, હર મહાદેવ. તો જે જૂનું બોર્ડ હતું એ ઉતારી લીધું છે, લગભગ થોડું ઘણું બાકી છે, 2-4 બોલ્ટ. એ બોર્ડ ઉતારી લઈએ અને જૂનું બોર્ડ ઉતરી જશે અને નવું બોર્ડ લગાવવાનું. પણ નવું બોર્ડ તમને હાલ નહીં બતાવીએ, લગાવશું, એનું મુહૂર્ત કરશું, પછી લગાવીને તમને નવું બોર્ડ બતાવીશું. તો વ્લોગ જોતા રહો. જૂનું બોર્ડ કારણ કહું છે પતરાનું છે અને ખબર નહીં મટીરિયલ તો કહ્યું પતરું છે કે એલ્યુમિનિયમ છે, પણ પેલું નવું લાઇટિંગવાળું ડિજિટલ અત્યારનું જે નવું ટ્રેન્ડિંગમાં ચાલે છે એ લાવી દીધું છે આપણું બોર્ડ. આપણા ગામના દાતાશ્રી દ્વારા બોર્ડ લગાવવામાં આવે છે. તો પછી તમને બોર્ડ પણ બતાવીએ અને આ કામકાજ ચાલુ છે એ પણ બતાવીએ. મારા જંતીભાઈ છે, આયુષ, ઉમેશભાઈ છે. તો જોતા રહો વ્લોગ. તમને બોર્ડ નવું લગાવીએ, બધું તમને આ વિડીયોમાં બતાવીએ. તો જુઓ, જંતીભાઈ ચોપા પર ચડ્યા છે અને અમારા ઉમેશભાઈના સેફટી પૂરેપૂરી જોતી હોય છે અને સપોર્ટિંગ રોલમાં છે આયુષ. જોપો પકડી રાખ્યો છે, કારણ કે એ પણ બહુ મહત્ત્વની વસ્તુ, કારણ કે એકદમ મૂકી દઈએ જોપો પેલો જતો રહેતો એ ઉપર જે માણસ એનું બેલેન્સ બગડી જતું હોય છે. તો હવે એ રીતનું છે બધું કામકાજ. ઉમેશભાઈ ફાવે છે, થોડું ફાવે છે, કારણ કે લબડતું રહીને કામ કરવાનું સહજ. પણ જો વાત મહાકાળીની આવતી હોય, જો વાત મંદિરની આવતી હોય, તો પછી તરકો સહેલો કશું જોવાનું આવતું નહીં. અને ઓમ પણ શુભ કાર્ય કરવાનું હોય કે સારું કાર્ય કરવાનું હોય, એની અંદર કોઈ વિચારવાનું આવતું નહીં આપણે. તો તમારા સપોર્ટમાં કોઈ નહીં પાછળ ઉમેશભાઈ? આયુષ બરાબર છે ને? નવું બોર્ડ લગાવીએ છીએ, આ જૂનું કાઢી લઈએ, બરાબર ને? ચલો, આયુષને ગમ્યું છે. તો હવે એકને એક 2 બોલ્ટ બાકી છે ખોલવાના, એટલે મારે હવે ચોપા ઉપર ચડવું પડ્યું. હા, કારણ કે 2 બાજથી બોર્ડ હઈ રહેવું પડશે, કારણ કે બોર્ડ પડે તો કોઈકના વગાડે એવું આપણે થવા દેવાનું નહીં. વિનુભાઈ આ બાદ જોપો પકડી રહેશે, ઓએ આયુષ જોપો પકડી રહેશે. કેમ થાય છે જુઓ. ના કર લે બેટા, કોણા સિવાય કેટલું કાગળ જેવું બોર્ડ. તો ફાઇનલી અમે જૂનું બોર્ડ જે હતું એ જો વખોડી લીધું છે, ઉતરી જશે, કારણ કે આમ તો એ રાખવાની ગણતરી હતી, પણ એ રાખીએ ને બીજું આવું બોર્ડ મારતા હતા તો ડબલ કલર ભેગા થતા એટલે સેટિંગ નહોતું થતું. એટલે એ બોર્ડ અમે કાઢી લીધું છે હાલ પૂરતું, એનો બીજા ચોક ઉપયોગ કરી લઈશું. અને હવે પેલું બોર્ડ રહ્યું એના મુહૂર્ત કરીને લગાવવાનું છે. તો વ્લોગ જોવાનું ચાલુ રાખો, અમે લગાવી દઈએ છીએ. તો આરી બોર્ડ છે આપણે, એનું પટ્ટીથી એક્ઝેક્ટ માપ લેવાનું ચાલુ છે, જેથી કરીને સેન્ટરમાં બોર્ડ આપણે લગાવીએ કે નહીં તો તમારે કાપડી લેખો
હવે આપણે ત્યાંનું સેન્ટલ કરી નિશાન મારો નિશાન મારી અને નથી વચ્ચેનો 5 ફૂટનો ગાળો તોડી આ નિશાન જોઈ અને આ ઓલ પાડી દેવાનું હોય. આ નિશાનને પેલું પેલા સેન્ટરનું નિશાન બે નિશાન એક કરી અને આ ઓલ પાડી દેવાનું. કારણ કે આવડું મોટું બોર્ડ લગાવવાનું છે એટલે જેમ તેમ સેટિંગ કર્યા આગળ લગાવવાની વાત નહીં હોય તો વાત કમ્પ્લીટ લગાવવાનું છે. એનું માપ કમ્પ્લીટ લેવું પડે. એના માટે પટ્ટી કે જે લેવલ કરવાનું આપણા જોડે આવે છે એ બધું સેટિંગ કમ્પ્લીટ કરવાનું છે. તો જો ફાઇનલી આ બોર્ડ છે જય શ્રી મહાકાલીમાં. બે સાઈડ બે ત્રિશુળ છે. આ આપણે લગાવવાનું છે. બોર્ડનું માપ લઈ લીધું છે ને હવે જે શેડ છે આપણે શેડનું માપ લેવાય છે અને એનું વચ્ચેલો ગાળો કાઢી 23.8 ટોટલ આ માપ છે. 11.5 બરોબર છે. તો પરફેક્ટ માપ લઈ અને બોર્ડનું આયોજન કરવાનું છે. બોર્ડને લગાવવાનું છે. એમનામાં સતે કોમ કરવાનું નહીં આપણે. સેન્ટર જોઈ અને સેન્ટર પ્રમાણે ચાલવાનું છે. તો જુઓ બે પટ્ટીઓ લઈને બે બાજુ લગાવવાનું ચાલુ છે. આયુષ્ય વિનુભાઈ છે. તો જોવા દૂરથી બધા કોમ કર્યું છે. અમારે જેના ભાગમાં જે આવે જેને જે આવડે એ પ્રમાણે કોમ કરીએ છીએ અમે. માર્કરથી માર્ક કરીશું માપ લઈને કે જેથી કરીને સહેજ પણ દોઢું માપ ના જાય અને એક્ઝેક્ટ શેડના લેવલમાં લગાવવાનું છે. સહેજ પણ ભૂલ કરવાની નહીં. એટલે લેવલ લીધા વગર કશું કામ કરવાનું નહીં. તો હવે બોર્ડનું મુહૂર્ત કરીશું અને મુહૂર્ત કરીને બોર્ડ લગાવીશું. તો વ્લોગ જોતા રહો. હવે જઈએ આપણે બોર્ડનું મુહૂર્ત કરવા. જય માતાજી. ખૂબ આનંદ પૂછ્યો કરાવજે માં. જતા રહો નહીં હાલ તો ખરો. આવી જાઓ કારીગર આપણે ઉમેશ લઈ લો. ના ચાલે મના ચાલે. ચોલ્લો તમારે ચોલ્લો કરવાનો બીજું કરવાનું. જલ્દી જાઓ વાડી લો. આવો એકદમ આવો આવી જાય. ચોલ્લો કરવાનું બીજું કોઈ કરવાનું નહીં યાર. પણ ચોલ્લા તો કરવા પડશે ને. બરાબર ભેગા થઈને લગાવી બધા. તો બોર્ડનું મુહૂર્ત થઈ ગયું છે. હવે આપણે બધા ભેગા થઈને બોર્ડ તો જગ્યા નક્કી કરી દીધી છે. માપ લઈ લીધું છે. માપે આપણે બોર્ડ લગાવવાનું છે. તો બ્લોગ જોતા રહો જેથી કરીને તમને બધી ખબર ટોટલ માહિતી મળી જશે. અને માતાજીનું નામ લઈ માતાજીનો જયકારા સાથે આપણે બોર્ડ લગાવીશું. તો ચલો હવે બોર્ડ આપણે લઈને જઈએ તો લગાવવાનું છે. એ માં કાળકા દયા કરજે માં લાત રાખજે. આ બોરિયા કી લેવી તો જો બોર્ડ લગાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. બોર્ડ અમે જગ્યા સેન્ટર લઈ લીધું છે. એના પર આ બોર્ડ લગાવવાનું છે. જુઓ તમે બોર્ડ જય શ્રી મહાકાલી માતાજી. જય શ્રી મહાકાલીમાં બે સાઈડ બે ત્રિશુળ છે. હવે અમે તને એક ફોર્મ કરી છે ગોળી અંદરની લે કરી. અમે બોર્ડ લગાવવાનું પ્રોસેસ આગળ કરી છે. હાથ કરી છે મહારાજ ઉપર જતા ગેટ ઉપર પેલા ગેટ ઉપર જવાનું જતા તંબુ જવું મૂકી દો ને. તો અમારે ઉપર ચડવાનું છે. અને તો કપડે નહીં આવી જવાનું પકડી દેવા.
તમે નેચર જઈને અંદાજ જોઈ લો, સેટિંગ જોઈ લો, લેવલ જોઈ લો. એ તો બંધ setting તો આ પાછું જોઈએ પેલા લગાવવાનું કરો. તો જુઓ, આ રીતના બોર્ડ લગાવ્યું છે, એનું ફિટિંગ કરવાનું બાકી છે. લેવલ જોઈશે બહાર જઈને એના પછી આ ફિટિંગ કરશું. તો બ્લોક જોવાનું ચાલુ રાખો. પકડ્યું? કરો તમ. હા, પણ ખાલી ટાંકી બે ત્રણ ઓટર થશે. બે ત્રણે ખેંચ, ઉડતા હું ખેંચ. ઉભી. તા હું ઉઠ ખેંચ. કેવું બાર જો? બે ત્રણ ઓટર થઈ ગયા. બસ તારા મૂકી દે. આપણે ના મુકાય. ના ના કટિયા ટાઈટ કરો. કરો. ઊંચું આવી રહીએ. બહુ ટાઈટ ના કરતો હાથ પર. આવી ગયો? કમ હોય, ઉભા. વડીલો આગેવાનો પણ જે હાજર હતા એ આવ્યા છે બોટ લગાવવા માટે, જેથી કરીને યોગ્ય લેવલ લેવામાં આવે. 1.5 સેજ 15ના એ પ્રમાણેનું સેટિંગ કરવા માટે જે કોઈ વડીલો હાજર હતા એ પણ હાજર છે, મંદિરે આવ્યા છે, હાજરી આપી છે. અમારા જંતી બાપો છે, રાજુભાઈ છે, અશોકભાઈ મુખી છે. બોટનું ફિટિંગ ચાલુ છે. જો બધા વડીલોની સલાહ મુજબ કોમકાજ લીધું છે, જેથી કરીને સેજ પણ ફોલ્ટ ના આવે લગાવવામાં, સેજ પણ દોઢું ના રહે અને સીધું મંદિરના લેવલમાં રહે એવો પ્રયત્ન કરીએ છીએ. હવે આ બોર્ડ છે જે વખોઈ જૂનું, એનું કઈ રીતના આયોજન કરવું, એને કોઈ જગ્યાએ ઉપયોગમાં આવતું હોય તો ઉપયોગમાં લેવાની ગણતરી છે. એ બધા હો નહીં રીતે આયોજન આપું છું કે અનુભવ કરાય, પણ જે તે સમયે યોગ્ય સમયે જે જગ્યાએ યોગ્ય લાગશે એ પ્રમાણે ઉપયોગ કરીશું. મંદિરની અંદર આ રીતના ઘણા બધા સુધારા કરી દીધા છે અને આગામી સમયમાં પણ જરૂર જણાશે એ પ્રમાણેનો સુધારો કરવામાં આવશે. કરીએ જો બાબા મારા આવી ગયા લગાવવા માટે બોર્ડ લગાવવા. બાબા કોઈ કેવું? ના આપણે કશું કેવું નહીં, તમે તાર કામ કરે જ જો ભાઈ, હા એમ કામ કરીને બધું લાગવું જોઈએ. લાગવું જો બસ. આરામથી નીકળે છે. જોજો એ ખરાબ થાય. જાવી જાવ જેમ જેમ નેચો ઉતારજો એટલે બીજું નીકળી જશે. માતની જય. તો બોર્ડ પકડી લીધું છે. તો બધા આગેવાન અમારા આવી ગયા છે, બોર્ડ ઉપર લગાવવાનું છે. નટુભાઈ છે, જંતીબાબુ છે, રાજુભાઈ છે, અશોકભાઈ મુખી છે અને બોર્ડનું ફિટિંગ કરવાનું છે. એના ઓલ કમ્પ્લીટ થઈ ગયા છે અને લેવલ જો કરવાનું તો એ લેવલ કમ્પ્લીટ આવી ગયું છે. તો હવે જે પ્રમાણે સેટિંગ કર્યું છે એ પ્રમાણે લગાવવાનું છે.
એ ભાઈ આપણે વચ્ચે હા, બસ ઈ પેલા મહારાજ તો તમે ગેટ વાળા ના લે, ગેટ કોઈ ના હાલવા દે. ગેટ આવી રહ્યું. તારું બધું જે છે ગેટ ઉપર. લાવો. હા, તમે પડખેથી પેલા ઉપર વાળો સેન્ટર વાળો લઈ લો. એક લઈ જાઓ, એક વાંધો નહીં. હા, ચાલો. લગાવો. તો બોર્ડનું સેટિંગ કર્યું છે આ રીતના લગાવવાનું છે બોર્ડ. જય શ્રી મહાકાલીમાં બે સાઈડ બે ત્રિશુલ છે અને જો તમને આલું. મારા આગેવાન બધા આવી ગયા છે. જો આઈ ગયું મારે તો. ઉપર એકને ચાકી કરી ઉપર નહીં આવી જનતી તારે ઉપરનું પાછું પડાવ પેલો એક સેટ થવા દે. ના એક ઉપરનું આવી જાય ને એટલે ઓમ ના પાડે. એક સપોર્ટ લાગે પાઇપ સીધું એટલે લના પર તમારે ધોઈ નાખ. હા અંદર લઈ લેવાનો જંતી ગોળ પાડી બહાર અંદર લઈ લેવાનો હતો એ કરીએ પછી ત્રણ ભાગ્યા હોય ને ચાર ગાલી દાતા બનવા જોઈએ. દાતા બનવા લે આ ચાકી હમણાં ભરતું હોય છે. તો જય માતાજી હર મહાદેવ. હવે આપણે બોર્ડ ફાઇનલી લાગી ગયું છે. જુઓ તમે કેવું લાગે છે બોર્ડ. અત્યારે હાલ દિવસે પણ આટલી શાઇનિંગ છે બોર્ડની, એનો મતલબ રાતે તો નીચે પણ અજવાળું લાલ લાલ થઈ જાય છે, ભૂકા કાઢે. તો બહુ સરસ કામકાજ કર્યું છે. અમે જે કોઈ યુવાનો એ સેવામાં હતા અને ગામના વડીલો આગેવાનો પણ આવ્યા હતા, જે કોઈ ફ્રી હતા એ. તો જોઈ લો બોર્ડ તમે. તો હવે ફાઇનલી બોર્ડ આપણું લાગી ગયું છે. તમે જોઈ લીધું બોર્ડ કઈ રીતના લગાવ્યું છે. અને આજના વ્લોગ વિડીયોમાં બસ આટલું જ. તો અમારી ચેનલ સની ડીજે વ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરજો, લાઇક કરજો, શેર કરજો અને બેલ આઇકન દબાવી ઓલનું નોટિફિકેશન આપજો, જે અમારા આવનાર વિડીયો તમને મળી રહે. તો મળીએ હવે નવા વ્લોગમાં. જય માતાજી, હર મહાદેવ.